સુરતના બારડોલી ધુલિયા ચોકડી નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી જે અને ગોડાઉનો સુધી ફેલાઈ ગઈ હતી જે પ્લાસ્ટિક અને ભંગારના સંગ્રહના કારણે આગ વધુ ઝડપી ફેલાઈ અને તમામ ગોડાઉનો બળીને ખાખ થઈ ગયા હતા। આગ પર કાબુ મેળવવા માટે પ્રાંત અધિકારી દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો અને 10 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને બારડોલી કામરેજ વેરા અને પીઆઈપીએલ હોજીવાલા સહિતની ગાડીઓ આગ પર કાબુ મેળવવા પ્રયત્નશીલ બની હતી અને પોલીસ અને પ્રાંતની ટીમો પણ ઘટના સ્થળે હાજર રહી છે અને આગના ગોટા 2 કિલોમીટર દૂરથી દેખાઈ રહ્યા છે જે બારડોલી ધુલિયા ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી જે પ્લાસ્ટિક અને ભંગારથી આગ ઝડપી ફેલાઈ ગઈ હતી જે તમામ ગોડાઉન બળીને ખાખ થઈ ગયા છે જે મેજર કોલ હેઠળ 10 ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવવામાં આવી છે અને તેને આગ પર કાબુ મેળવ્યો હતો જે પોલીસ અને પ્રશાસનની ટીમો ઘટના સ્થળે પર હાજર થઈ ગઈ હતી। હાલ અત્યારે આગ બુઝાવવાની પ્રક્રિયા ચાલુ છે। આજ સવારે 2 વાગ્યા 2:30 વાગ્યાની અરસામાં આગ લાગેલી હતી જેના અનુસંધાને બારડોલીની 4 ગાડીઓ ઘટના સ્થળે હતી તેમજ આગની જ્વાળાઓની તીવ્રતા જોઈ અમે બારડોલી પોલીસ સ્ટેશનને તેમજ મામલતદાર સાહેબને તેમજ મહેરબાન પ્રાંત સાહેબને પણ અમે સંદેશો આપ્યો હતો જેની ઘટનાની ગંભીરતા લઈને તેઓ પણ અમે આ સ્થળ પર હાજર હતા અને આસપાસની નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ જિલ્લા ફાયર હેડક્વાર્ટરની ગાડીઓ ઘટના સ્થળે બોલાયેલી છે। હાલ જે ગોડાઉન છે હાલ અત્યારે એકદમ પાછળના ભાગે આગ છે જેથી વોટર રિલે કરી અને અમે અત્યારે આગ બુઝાવવાની કોશિશ કરીએ છીએ। હાલ અત્યારે આગ બુઝાવવાની પ્રક્રિયા ચાલુ